હા જો રાધીબેન, હા આ દીકરીના સાસરે રોકાવા આવી છું. હા બસ 15 દી થયા છે. હવે વિચારીએ. આ મારા આકાશ કુમાર છે ને એ મને ઘરે જ નથી જવા દેતા. હા સારું છે હો, શાંતિ હે. હા 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 હાલો, હું પછી તમને ફોન કરું. મારી બેનપણીનો ફોન હતો. મારી બાજુમાં રહે ને રાધીબેન, મને યાદ કરતા હતા. પણ આ આકાશ કુમાર એ મને અહીંયાથી જવા જ નથી દેતા. બહુ સારા છે મારા આકાશ કુમાર તો. 15 દિવસ થયા તમે અહીંયા આવ્યા, પણ 15 દિવસ થઈ ગયા પછી પણ તમે અહીંયા છો એ થોડું નવાઈ જેવું લાગે. એટલે આ રાધીબેન એટલે જ યાદ કરતા હશે તમને કે તમે આવો તો સોસાયટીમાં શું તારી મારી એટલે બેઠક થાય એમ. અને ઘરમાં જગ્યા પણ નથી હવે પગ મૂકવાની. આ કેવું નાનું ઘર અને આટલા બધા લોકો વધી જાય તો પછી કેવું કે ગમે નહીં. અને હવે અમારે લોકોને કંઈક પ્રાઇવેટ વાત કરવી હોય, કઈ ચર્ચા કરવી હોય તો કેવું થાય છે કે જગ્યા નથી મળતી. એટલે હું તો એવું કહું છું કે 15 દિવસ થઈ ગયા ને, હવે તમારે તમારા ઘરે જતું રહેવું જોઈએ. એવું નથી લાગતું વેવણ તમને? કેટલું બધું બોલી ગયા નહીં? મારે તો 2-4 લાઈન ઉપરથી જ વહી ગઈ. હા, પણ તમારા કાનમાં જ નથી જતું, ઈ વાંધો છે. કાનમાં જાય તો મગજમાં ઉતરે ને. પણ આટલું જલ્દી આટલું બધું બોલી જાવ ને એ મારા મગજમાં ઉતરતા વાર લાગે હો. અને હું કહ્યું તમે અહીંયા 15 દી થઈ ગયા એમ? હા તે મને ખબર જ છે, પણ મારા આકાશ કુમાર શું કહેતા હતા ખબર? હાઉ માં તમે હવે આવો છો ને તો 2 મહિના તો તમારે રોકાવાનું જ છે. હવે બોલો, મારા જમાઈ રાજાનું હું કઈ દિલ તોડી શકું? નહીં તોડાય ને. એવું કઈ ન હોય. પેલાના જમાનામાં દીકરીને ઘરનું પાણી નહોતા પીતા, તમે 15 દી 3 ટકનું ખાઈ જાવ છો. પછી કેવું પાપ લાગે ને, પાપના ભાગીદાર બનીને ઈ પાપ જયારે ફૂટી નીકળે ને ત્યારે એને ભોગવવું પડે. સમજાવે? એમાં બીજું પાછું કેટલું બધું બોલી ગયા. પણ આવું મારા આકાશ કુમારને જરાય નથી. એ આવું વિચારતા પણ નથી. એ તો કહે છે કે તમે અહીંયા રહો છો ને તો અમને બધાને બહુ સારું લાગે. અને તમને કેમ આટલું પેટમાં બળે છે મને એ નથી સમજાતું. પેટમાં તો બળે જ ને. કેમ મારું ઘર નથી? અરે તમે તમારી દીકરીને આ ઘર આણામાં આપ્યું છે? તમે તો પાવર જાણે એવો કરો છો કે આટલું બધું તમે આણામાં આપ્યું હોય. અરે પણ હું રેવા આવી છું, મારી દીકરીને જરાક આ તો સતાડો ને. લગન પહેલા બધી બોલી કરવી હતી કે હું 15 દિવસ ત્યાં રહીશ. 12 મહિનાના 15 દિવસ એટલે કે મહિનાના 15 દિવસ, 12 મહિના હું ત્યાં રહીશ. અમે બોલી કરવી હતી. અમને પોસાત તો આ પડત તો ના પાડી દે તમને. જો સાચું કહું ને તો મને અહીંયા રહેવાનું એવું કઈ પોસાતું જ નથી. મારે ઘરે જવું છે. પણ આ મારી દીકરી ને મારા આકાશ કુમાર, આકાશ કુમાર ને હું સમજાવી દઈશ. આકાશ કુમાર ની માં હજી જીવે છે. અરે પણ તમે કેમ આટલો બળાપો કરો છો? મને એ નથી સમજાતું. આ કોઈ વેવાણ હાથે આવી રીતે વાત કરે? અરે કોઈની વેવાણ આવી રીતના 15 દી નો પડી રે. આ આજુબાજુમાં સોસાયટી વાળા અમને એમ કહે છે કે તમે એક કામ કરો, આકાશ કુમાર ને વેવાણ ને એની દીકરીને આ બંગલો આપી દો અને તમે ક્યાંક ભાડે રહેવા વયા છો. બંગલામાં આટલી બધી તો જગ્યા છે, બધા હાથે રહીશું. તમારે ભાડે જવાની ક્યાં જરૂર છે? નાક કે શરમ બધું નેવે મૂકી દીધું તમે. અને આમેય તમારા સમાજમાં તમને કોઈ બોલાવતું નથી એટલે પછી દીકરીના ઘરે જ પડ્યું ને પાયથરું રહેવું પડે. હવે છે ને બોલવામાં છે ને તમે થોડું ભાન રાખો હો. જરાય કાંઈ ભાન બોલતી નહીં નથી રે. એટલે તમે બોલ્યા જરાય રાખો. ભાન નહીં રે. જરાય ભાન નહીં રે. આમ નામ જ બોલાય. તો હું અહીંયા જ રહીશ. શું આ ઈ કરું? તો મેં કીધું કે નાક શરમ બધું વેચી દીધું છે તમે. અને તમને શરમ જેવું તો કઈ છે નહીં. આટલું નકટું માણસ મેં મારી જિંદગીમાં નથી જોયું. આ કોક જોયે ને તોય દાંત કાઢશે કે આવા બુદ્ધિ વગરના વેવાણ ક્યાંથી ગોતી આવ્યા છે? નાક શરમ બધું નેવે મૂક્યું. દીકરીના ઘરનું કઈ ખવાય પીવાય નહીં, પણ અમારી વેવાણ દીકરીના ઘરનું કઈ મુક્તિ નથી. બોલો લ્યો. હું દુખવી નહીં કોણ તો થોડી વારમાં ખબર નહીં આને હું તકલીફ છે. આ મારો જમાઈ કમાઈ લાવે છે, એ મને રાખે છે તો એને હું પેટમાં પડે? ભાભી આલુ આ ભીંડો છે ને બીજું શાક હું લેતી આવું છું. મમ્મીએ કહ્યું છે કે તમે શાક સુધારી દો ને તો પછી શાક બનાવી નાખે. કોણ સુધારી આપે શાક? તમે સુધારી આપો. મમ્મી એમ પણ થાકી ગયા છે. કેમ મમ્મી છે ને થાકી ગયા? મમ્મી કે હળે જૂતવા ગયા હતા? શું બોલો છો ભાભી? આખો દિવસ તો બિચારા મમ્મી જ કામ કરે છે ને. તમે તો બસ બેઠા બેઠા ફોન જોયા કરો છો. તો ખાલી શાક સુધારી દેશો માં શું થઈ જશે? કોણે કીધું ખાલી ફોન જોઉં છું? કેટલા કામ હોય ખબર છે? સવારમાં ઉઠવાનું, પછી ફ્રેશ થવાનું ને નાસ્તો કરવાનો, પછી પાછું ફોનમાં કેટલા લોકોના આન્સર આપવાના હોય,
પછી પાછી રીલ્સ ને એવું બધું જોતી હોય, પાછી બપોરે જમવાનું, જમીને પાછું થોડી વાર આરામ કરવાનો, પછી અમારી બધી ફ્રેન્ડ્સ છે કે નહીં એ લોકોના બધાના ફોન આવે તો એ અટેન્ડ કરવાના, ક્યાંક બહાર જવાનું. કઈ નવરી છું આખો દિવસ હું? હો કેટલા કામ તમારે નહીં. શ્વાસ લેવાનો સમય નથી તમારી પાસે. તો નથી જ ને. આમાં ને એકે કામ તે મને હળ ચલાવવા બરાબર ન લાગે. તો નથી જ ને. મારા કામ તો હળ ચલાવવાના એના કરતા વધારે અઘરા છે. એના કરતા તમારે શું છે, ઘરમાં રહેવાનું ને બસ આવું શાક બનાવવાનું, રોટલી બનાવવાની, ઘરના કામ કરવાના. કેટલી શાંતિ છે તમારા લોકો જેવી શાંતિ કોઈને નથી. શાંતિ? આખો દિવસ હું અને મમ્મી કામ કરીએ છીએ અને તમે એમ કહો છો કે અમે કઈ કામ નથી કરતા? હા તો કામ તો કરો ને. હરામના રોટલા ખાવાના છે કઈ અહીંયા? જુઓ ભાભી, તમે છે ને આ ઘરના વહુ છો તો તમારે કામ કરવાનું હોય, ન કે મારા મમ્મીએ. એવું ક્યાં લખી દીધું છે કે હું બહુ છું એટલે મારે કામ કરવું જ પડે? એવું ક્યાંય નથી લખી દીધું હો. આ અત્યારની બધી વહુઓ છે ને જલસા જ કરતી. તો હું સારી છું કે આટલું તમને અહીંયા ઘરમાં ભેગા રાખું છું ને રહેવા દઉં છું? બાકી વહુ એકલી રહેતી હોય ખબર છે ને. આ તો સારા લોકો મળે ને કદર જ નથી અત્યારે કોઈને. હું એ જ કહું છું કે સારા લોકોની કદર નથી કોઈ. અને તમે ક્યાં કઈ કામ કરતા હતા? તમે આરામથી બેઠા જ હતા ને, એટલે મેં કામ ચીંધ્યું. પણ હું શું કામ કરું? આ મારું કામ નથી ને. આ કામ તો પહેલેથી મમ્મી જ કરતા આવે છે. રસોઈ પહેલેથી મમ્મી જ બનાવતા આવે છે. તો હવે આપણે નવી સિસ્ટમ લાગુ પાડવી છે શું કામ? મહારાણી બનીને રહેવું છે આખા ઘરમાં. આ ઘરમાં કમાઈને કોણ લાવે છે? મારો ભાઈ. તો પછી તો તમારા ભાઈની સૌથી નજીક કોણ છે? હું. તમારી ભાભી. તો પછી આ ઘરમાં ચાલશે કોનું? ઓબ્વિયસલી મારું. એમાં આટલું બધું વિચારવાનું શું હોય? તો મારું ચાલે છે તો મારા રાજમાં રાજ કરો ને રાજ. ખોટે ખોટા ટેન્શન દો છો તો. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને કઈ કામ ચીંધ્યું. સોરી, હવે નહીં કહું. હા બસ એમ. આમ સમજી જતા હો તો નણંદબા તમે વાતે વાતે આટલું બધું મારે સમજાવવું પડે ને મગજમાં મારું નહીં થાય. બેસી જાઓ પાછા, ફોન જોવા મળે. એ ભગવાન. સરલા એક કામ કર ને, સરસ મજાની કોફી બનાવજે. આવ ને, કોફી પીવી છે અત્યારે. કોફી ગેસ બધું અંદર જ છે, દૂધ નહીં, ખાંડ નહીં, બનાવી નાખો હાથે. મને નહીં ચિંતા કોઈ કામ. એક મિનિટ. કેમ આ બધો મિજાજ કેમ આજે ફરેલો દેખાય છે? બસ એમ જ. બહુ ખુશ છું ને એટલે. હા, સમજી ગયો. તું ખુશ હોય ને ત્યારે આડું બોલે. તો મને જવાબ આપ. તું ગુસ્સામાં હોય ને એમ હું પૂછું શું વાંધો છે? તો સારું બોલીશ ને. તમને નથી ખબર છતી આંખે આંધળા શું કામ બનોસ? અચ્છા, ધૃતરાષ્ટ્ર તેમાં. મને સમજાઈ ગયું. આ વેવાણની વાત લાગે છે. એના સિવાય બીજું કોણ હોય? 12 મહિના આવે. 12 મહિનાના 12 મહિનામાં 1 મહિનાના 15 દિવસ લેખે ગણી નાખો. 12 મહિનાના કેટલા દિવસ અહીંયા રહે? 6 મહિના અહીંયા રહે. 6 મહિના કેટલા? મારી વાત સાંભળ. આ તને જે તકલીફ છે ને એ તકલીફ મને પણ પડે છે. હું આમ સોસાયટીમાંથી ચાલીને આવતો હોઉં ને, આજુબાજુ વાળા મને પણ પૂછે છે કે તમારા ઘરમાં આ વેવાણ આવ્યા છે, હજુ રોકાણા છે કે ગયા? મારે એને શું જવાબ દેવો ને એ મને પણ ખબર નથી પડતી. અને આ ડફોળ આપણો દીકરો પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો છે તો સાસુમાં ઉપરાણામાં આવ્યા સાથે 15 દિવસ. તો હું એ ચિંતા કરું છું કે આનો નિકાલ કેમ લાવવો. હવે તો મને નથી સમજાતું કે શું કરવું. રમીલા માસી સવારે સૂર્યનારાયણ દેવને પાણી ચડાવતા હતા. એ અહીંયા ઉભા ફોનમાં જોરથી વાત કરતા હતા. રમીલા માસીએ કીધું કે હું ભગવાનનું નામ લઉં છું, થોડું ધીમે બોલો. તો કે લે મારા જમાઈનું ઘર છે, મને ફાવે એમ બોલવું. અરે આડોશી પાડોશીમાં આપણે આટલા વર્ષોથી રહી કોઈ ઝઘડો નથી કર્યો, તો આવી નાની બાબતમાં ઝઘડો કરવાનો હોય? અને હું તો ગમે એ બોલું એને કઈ અસર થતી જ નથી. અરે પેલાના માવતર દીકરીના ઘરનું પાણી ન પીતા અને આ તો પાણીનું ટીપુય મૂકે એમ નથી. પહેલાનો સમય અને અત્યારનો સમય આખો અલગ છે. આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં ન પીતા પાણી, પણ હવે આ સમયમાં તો જમાઈનું મળે ને તો કોઈ મૂકે ને એવા થઈ ગયા છે, આના જેવા. પણ હવે હું શું કહું? બધ થાય છે. આજુબાજુ વાળા, સોસાયટી વાળા, સંબંધી, સગા બધાય પૂછે છે તમારે વેવણ ફ્રી આવ્યા છે? અને આ શબ્દ હું કામ બોલતા હોય ને તમને ન ખબર હોય. એટલે મારે આ ઘરમાં રહેવાનું છે અને મારે ઘરમાં જવાન દીકરી હોતન છે
એને કાલ સવારે પરણાવવાની છે. આપણે એક કામ કરીએ, આપણે બધા ભેગા બેસી અને વ્યવહારને કાંઈક કહીએ, અને તો એના મગજમાં કાંઈ ઉતરે અને જો અહીંથી જવાનું નામ લઈ તો, કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તું એકલી એની સાથે ગમે એટલા માથા પછાડીશ ને, એ સામે વડકા ભરશે. અને આકાશ તો એનો કહ્યા કરો કંચ છે એની છોકરીનો, એટલે એની છોકરીની માં એ જેટલું બોલશે ને એટલું એને સાચું લાગશે. હું કે તું કહીશ ને એને સાચું નહીં લાગે. કઈ વાંધો નહીં, હવે આટલો વખત ખઈમાં છે તો એવું હોય તો કાલે મીટિંગ કરી નાખીએ. કરવી જ પડશે, એ સિવાય છૂટકો નથી. હવે મગજ ટાઢો થયો હોય તો કોફી બનાવીશ. હા, મારે તો ક્યાં જવાનું છે? ઘરની કામવાળી મારા બાપાએ 24 કલાકની મોકલી છે. ઘડીક આ બનાવી દે, ઘડીક ઓલું બનાવી દે, ઘડીક કચરા કાઢ ને, ઘડીક પોતા કર ને. टिप टिप बरसा पानी पानी में आग लगा. આ સાવળમાં નાવાની છે ને બહુ મજા આવે. મારા ઘરે સાવળ નથી, પણ અહીંયા નાવાની એટલી મજા આવે ને. નેપકિન ને મૂકવા દે ને અહીંયા. ઓહો ગુડ મોર્નિંગ સાસુમા, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ જમાઈ રાજા. બસ મજામાં. આ સવારમાં તમારા દર્શન થઈ જાય ને એટલે મજા. તૈયાર થઈ ગયા એમ ને કમ્પ્લીટ? હા, જો આ નવી હારી તમે લાવ્યા હતા ને એ જ પહેરી છે. ના ના, એકદમ મસ્ત લાગો છો. ઘણી વાર તો મને એવું થાય છે કે તમે તમારી દીકરી કરતા પણ યંગ છો. હા, બસ હવે હા, ખાલી ના મસ્કા નહીં મારો. બોલો, કઈ કેવા આવ્યા હતા? અરે કેવા શું, તમને લેવા આવ્યો હતો. આ જો નાસ્તો તૈયાર છે, મંગાવી લીધો છે, છતાં પણ કઈ ખટતું હોય ને તો તમારે જે પણ કઈ ખાવું હોય ને કહી દો મને, તો મંગાવી લો એમ. અરે ના ના, તમે જે લાવ્યા હોય તે આપણે બધું ચાલશે. જો મેનુ કહી દઉં તમને. હા, બોલવા માંડો. જો ફાફડા છે, જલેબી છે, પાટોડી છે, ખાંડવી છે, પાત્રા છે, પછી લાલ મરચા, લીલા મરચા, સંભારો, બધી જ વસ્તુ છે. આમાં કઈ પ્લસ કરવું હોય તો સમોસા પ્લસ કરવા છે. ના ના, મારું પેટ તો નામ ખમણી? સાંભળીને ભરાઈ ગયું અરે પેટ. ખાવસા તો પ્લસ કરાવો. બસ હવે અહીંયા જ રોકાવાની છું, હજી ઘણા દિવસ બાકી છે. અરે જોવો તો ખરા, તમારા શરીરને જોવો તો ખરા, કેટલા પતલા પડતા જાવ છો દિવસે ને દિવસે. તમે અહીંયા આવ્યા ને ત્યારે તમારો કેટલો વજન હતો ને અત્યારે તમે સાવ ના પાકડી છે. ના, એવું નથી. મને તો બધા એમ કહે છે કે તું જાડી થઈ ગઈ છે. ના ના, એ તો એ લોકોની નજરમાં ખોટ છે. મારી નજરથી જોવો એકદમ ફિટ એન્ડ ફાઇન લાગો છો. સાચું કહું ને, આ તમારી નજરથી જોઉં ને હમ. તો જ હું ખુશ રહું ને એવું લાગે છે. બાકી બધાની નજર તો ખબર નહીં કેવી હોય. હા, તેમાં એ તમારી મમ્મી, લે વડે, મારા મમ્મીએ શું કર્યું? અરે જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક બોલતા જ હોય છે. મને તો લાગે છે કે હું અહીંયા રહું છું ને એમને પેટમાં દુખે છે, અને મને ઘણી વાર કીધું છે ક્યારે જવાના, ક્યારે જવાના. હવે આવું તો કઈ હોતું હોય? આ મારા જમાઈ રાજા મને આટલા ખુશથી રાખતા હોય તો પછી મને ઘરે જવાનું મન થાય? જવા દો ને સાસુમાં, અમારા મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી આવો છે. હરેક વાતમાં છે ને માત્ર ને માત્ર ખોજ કાઢ્યા કરે, અને જીવું સાય તો છે ને એના ઓલામાં કહેવાય ને પરસેવામાં વણાઈ ગઈ છે. ધીમે બોલો, પાછા સાંભળશે ને તો પાછો મારો વારો પાડશે. હા ભાઈ ના, ઘરમાં નથી બહાર ગયા છે, તમારે ઉપાધિ કરવાની જરૂર જ નથી. મેં મસ્ત નાસ્તો તૈયાર કરી દીધો છે. ચલો આપણે શાંતિથી નાસ્તો કરી લે, તમે ને હું, બીજું કોઈ જ નહીં. હા, એ આવે ને એ પહેલા નાસ્તો કરી લે, એની તો પાછું મગજ મારી. ચલો ને. પણ હું શું કહું છું કે આ તમે છે ને તમારા મમ્મીને સમજાઈ દેજો. આ વારે વારે ઝઘડા કરવાનું છે ને કારણ હોદ્યા કરે. હા ભાઈ હા, હું એમને સમજાવી દઈશ, પાઠ પણ ભણાવી દઈશ. પણ અત્યારે તો હાલો, તમારા પેટમાં છે ને ઉંદરડા ઠેકડા મારતા હશે, મારે છે ને. હા હા હા, હાલો હાલો. આકાશ, આકાશ, આકાશ ક્યાં છે તું? અરે આવ્યો. રાડો શું કામ નાખે છે? તારે છે ને આટલી બધી રાડો નાખવાની કોઈ જરૂર નથી. ફોન તો આપ્યો છે કેટલો મસ્ત. પણ તું અમારી આજુબાજુમાં રહેતો હોય તો મારે આટલી બધી ચીસો પાડવી જ ના પડે. તો એવું છે ને કે ઘર ચલાવવા માટે અને બધાને સારી રીતે રાખવા માટે મારે કમાવું તો પડે ને. બાકી જો પૈસા અમને આવતા હોત ને તો મજા છે કે તારાથી 2 મિનિટ પણ દૂર રહો. પણ એક વાત કહું, હા મને છે ને આજે બહુ કંટાળો આવે છે લે યાર. તો ચાલો બહાર જઈને પી કરવા. મતલબ એમ, પી મતલબ પાર્ક, પી મતલબ પિક્ચર, અને પી મતલબ પાવભાજી. પાવભાજી? કેમ તું આટલો? તો પિઝા,
પિઝા પણ તો પીથી જ શરૂ થાય ને, શરૂ. પણ મને તો એવું બધું ભાવતું નથી અને એમ પણ મને અત્યારે ખાવાનું કઈ મન નથી થતું. તો? મને છે ને તો એક કામ કઈ એમ કરીએ. એન્ટરટેનમેન્ટ જોઈએ છે. હા તો મૂવી જોવા જઈએ ને, મૂવીમાં એન્ટરટેનમેન્ટ એનાથી વિશેષ બીજું કઈ હોતું જ નથી. પણ મૂવીમાં કોણ હોય? સલમાન ખાન, શાહરુખ ખાન, જોન ઇબ્રાહિમ. ત્યાં આકાશ ના હોય ને. મને તો મૂવીમાં આકાશ જોઈએ છે. અરે યાર, તું મને હીરો સમજે છે? સાચી વાત છે, હું તારો હીરો અને તું મારી હિરોઈન. હા પણ તારા માટે હું હીરો છું, મારા માટે તું હિરોઈન છે, બાકીના માટે થોડી છીએ. પણ તો મોટી સ્ક્રીન પર તો નહીં આવી શકું યાર, સોરી. તો તું મારા માટે તો અત્યારે તો હીરો બની શકે કે નહીં? હા બોલ, કયો ડાયલોગ બોલવું? એક કામ કર. હા. તું છે ને મારો ડ્રેસ પહેર અને પછી મારી સામે અહીંયા ડાન્સ કર. અરે હીરો કીધું, હિરોઈન નહીં. તું હીરો અને હિરોઈન ભેગી કેમ કરી દે છે? પણ કીધું ને કંઈક યુનિક જોવું છે, કંઈક એડવેન્ચર કરવું છે. તું સમજતો કેમ નથી? પણ મારો ડ્રેસ તો તને નહીં થાય. હાશ. શું કરશું? હા દુપટ્ટો રહ્યો ને, આ ઓઢીને તો ડાન્સ કર. દુપટ્ટો ઓઢીને ડાન્સ? બેબી પ્લીઝ ને યાર, આવું ના કરાવ પ્લીઝ. અરે શું થયું છે? તમે બે શેની વાતો કરી રહ્યા છો? અરે જો, મમ્મી જો ને, આ આકાશ સમજતો જ નથી. કહું છું કે મને એન્ટરટેનમેન્ટ જોઈએ છે અને દુપટ્ટો ઓઢીને ડાન્સ કરવાનું કહું છું તો એમાં એને પ્રોબ્લેમ આવે છે. અરે આકાશ કુમાર, આવું કેમ કરો છો? અમારી દીકરીની ઈચ્છા તમે પૂરી નહીં કરો? અરે પણ મમ્મીજી, દુપટ્ટો ઓકવર્ડ નહીં થઈ જાય? અરે આપણે અહીંયા બેઠા છે, કોણ છે ઘરમાં? બીજું કોઈ નથી. હું ઓકવર્ડ થઈ જવાનું? કરો ડાન્સ. એક કામ કરો, તમે ડાન્સ કરશો, હા. મમ્મી સોંગ ગાશે, તો તું શું કરી? હું જોઈશ. જો હવે તમારા હાથે હાથે મને સજા મળી ગઈ. હવે મારે ગીત ગાવા પડશે. જો કે મને નથી આવડતા, પણ કોશિશ કરી શકું એમ તમે કોશિશ કરો. કેમ મમ્મી, તમે તો પેલા બહુ ગીત ગાતા, કેમ હવે ફરી ગયા? આ તમારી જમાઈ સામે તમને બહુ શરમ આવે છે? ના ના, એટલે પહેલા ગાતી હતી ને, હવે ક્યાં? પણ ચલો હવે- ચલો ચલો ચલો, જલ્દી જલ્દી જલ્દી. હું રેડી છું હા જોવા માટે. તમે જલ્દી દુપટ્ટો પહેરો અને મમ્મી તમે ગીત ચાલુ કરો. કયું નહીં ચાલે, કયું ગીત ગાઉં? નવું ગીત તને તો જોઈશે ને. પ્લીઝ ને યાર. જા તું મારી સાથે બોલતો જ ના નહીં. ના બેબી યાર, ના બોલવાની વાત નહીં કરવા. હા તો જલ્દીથી દુપટ્ટો લે અને દુપટ્ટો પહેરીને ડાન્સ કરવાનું ચાલુ કર. સારું, પેલું જો મારી બેબી. લેલા વાળું ગો. સારું, બનો લેલા, બીજું શું? બેબીને ગમે છે ને એટલા માટે. હા 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 હા, તું એ ગાવા લાગજે હો. મને નવું ગીત એટલું બધું નથી આવડતું. હા તમે ગાઓ તો ખરા. તમે મારા મમ્મી છો, પ્રો છો મારા કરતા. પણ આ જમાઈ રાજાને કેટલી વાર લાગે? અરે જલ્દી કે કરો હું- ને, પણ જલ્દી કરો. હા ભાઈ હા. લેલા મે લેલા ऐसी हूँ लैला, हर कोई चाहे मुझसे मिलना अकेला, जिसको भी देखूं टडडडडन दुनिया बुला लो, टडडडडन मजनू बना दो. ऐसी मिले हल्ला. આકાશ, કેમ બંધ થઈ ગયો નાચ? અરે અમને પણ તો તારા ઠુમકા જોવા છે ને. ભગવાન પાસે અમે દીકરી નહોતી માંગી, દીકરો માંગ્યો તો. અને કેટલા ખોટલો છે ને અમને ખબર છે. આ નેહાબેન ને રીનાને નથી ખબર. અરે તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે. આંખ બંધ કરીને એક વખત વિચાર કર કે પાડોશી આવું જોઈ ગયા હોય ને તો તારી માટે શું વિચાર કરે. કરાય, પત્નીના સપના પૂરા કરાય, સાસુના સપના પૂરા કરાય, પણ એ લોકો તને શું બનાવીને શું કરાવવા માંગે છે ને એનો એક વખત વિચાર કર. તારી પત્ની જો તને પ્રેમ કરતી હોત ને તો આમ લેલાના ગીત ઉપર તને આવી રીતના ડાન્સ ન કરાવતી હોત. એક કામ કર ને, તું પણ એને એટલો જ પ્રેમ કરે છે ને, હે? એક કામ કર, આ ચુંદડી લે અને તું પણ નાચ. અમે લોકો પણ મજા લઈએ જેમ તું અને તારી મમ્મી મારા દીકરાની મજા લેતા હતા. અરે શરમ આવી જોઈએ, શરમ. એક કામ કર, તને તારા સાસુનું અને રીનાનું એટલું બધું છે ને, હા, તો હવે આ ઘરમાં રીના પણ નહીં રહે અને તારી સાસુ પણ નહીં રહે અને તું પણ નહીં. તમે લોકો તમારી એક અલગ દુનિયા વસાવો. હા, સમાજમાં અમે લોકો નામ લઈને બેઠા છીએ ને, અમારું નામ અમારે ધૂળમાં નથી મળવાનું. બરાબર? નીકળો નીકળો, ચાલો. સારું, ચલો ચલો આકાશ. શું ચાલો? એક મિનિટ,
મમ્મી, તમે જે વાત કરી રહ્યા છો ને એ બધી જ વાત સાચી છે. ભાન ભૂલી ગયો હતો. એ ભૂલી ગયો હતો કે મારો એક પરિવાર છે. કોઈ કોકનો દીકરો છું. આ મારા સાસુ અને મારી પત્નીને જ મેં મહત્વ આપ્યું છે. એ લોકોની જ માંગો પૂરી કરી છે. એ લોકોના સપનાઓ પૂરા કર્યા છે. અને એમાં ને એમાં મેં મારા પરિવારને મારા મનથી તરછોડી દીધો છે. પણ હવે સમજાય છે. બધી જ વાત સમજાઈ રહી છે મમ્મી કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. બહુ મોટી ભૂલ કરી નાખી છે મેં. પણ મમ્મી, હવે છે ને મારા સાસુને આ ઘરમાં રાખવાના થતા જ નથી. અને એની સાથે સાથે રીનાને પણ મોકલી જ દેવી છે. અરે એવા સંબંધો શું કામના છે? માત્ર ને માત્ર પોતાનાથી મતલબ રાખે. ના આકાશ, જો મમ્મીએ કહ્યું ને હું પણ સમજી ગઈ છું. મને આ ઘરમાંથી બહાર ના કાઢો. મમ્મી પ્લીઝ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને મમ્મી તું તો મારાથી કેટલી મોટી છે. તને પણ જરા પણ વિચાર ના આવ્યો પોતાની દીકરીનું ઘર બગાડતા પહેલા? હું ક્યાંય નહીં જાઉં. તમે લોકો જેમ કહેશો ને એમ હું આ ઘરમાં રહીશ. બસ. ઠીક છે બેટા, જેવી તારી ઈચ્છા. અને વેવાણ, મારે તમને વધારે તો ન કહી શકાય, પણ ટૂંકમાં એટલું કહીશ કે જમાઈ હોય ને દીકરો સમાન. અને જમાઈ છે ને, જમાઈને 4 માવતર કહેવામાં આવ્યા છે. પોતાના મા બાપ અને પત્નીના મા બાપ. પણ જો પત્નીના મા બાપ પણ પોતાની જવાબદારી સમજતા ના હોય ને તો એની મિસ્ટેક કહેવાય, એની ભૂલ કહેવાય. અને હવે જો તમે સમજી ગયા હો ને તો મારે તમને વધારે કંઈ કહેવાનું રહેતું નથી. જો તારે મારા દીકરા સાથે સંબંધ રાખવો હોય, આ ઘરની વહુ બનીને રહેવું હોય, તો મારી એક શરત છે. તું તારી મમ્મીને મળવા એના ઘરે જઈ શકશે, પણ એ મારા ઘરનું પગથિયું આ જીવન નહીં ચડે. જો તને પોસાય તો ઠીક છે, નહીતર તું જઈ શકે છે. ઠીક છે મમ્મી, હવે આ વાત માટે હું મારું ઘર તો ના ભાંગી શકું ને. જાવ હવે અહીંયાથી.